સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઝડપથી આપણા દર્શક મિત્રોની જે એક ફરમાઈશ હોય છે અને આપણે દર 2-3-4 એપિસોડે આયુર્વેદની એક જબરદસ્ત કારગત એવી વનસ્પતિ જડીબુટ્ટીઓના ઉપયોગની વાત કરીએ છીએ, એના શ્રેષ્ઠ ફાયદા લેવાની વાત કરતા હોય છે. ત્યારે પ્રથમ આજે વાત કરીશું કે એક એવી જડીબુટ્ટી વનસ્પતિ કે જેને વિધારા કહીએ છીએ આપણે. દર્શક મિત્રો, આ વિધારા જડીબુટ્ટી વનસ્પતિનો આજે જે ટોપિક કર્યો છે એની પાછળ એક રીઝન છે, ઘણા બધા સવાલો હતા અને એવી સમસ્યા કે જે લોકોને થોડું ગેંગ્રીન છે, અલ્સર છે, ઘાવ ભરાઈ જાય છે, પર્સ થતા હોય છે, તો આ બધી બાબતોમાં જ્યારે આજની લાઈફસ્ટાઈલના મોડર્ન મેડિકલ સાયન્સ બી જ્યારે સંશોધન પછી આને એક પ્રમાણિત કર્યું છે, ત્યારે આપણે આજે આ ટોપિક કર્યો છે. પ્રથમ મુલેટી પછી સાથે સાથે જ્યારે આ વિધારાનું સંશોધન થયું ત્યારે એક જે અલ્સર જેવી બાબત છે કે ગેંગ્રીનમાં લોકોના શરીરના અંગો કાપવા પડતા હોય છે, ત્યાં સુધીની નોબત આવી જાય છે, પર્સ થઈ જતા હોય છે અને ઘાવ એવા કે જે લોહી બંધ નથી થતા અને ઘાવ સુકાવવાની જે બાબત છે એમાં આ જે વનસ્પતિ જડીબુટ્ટીનો ઉપયોગ છે એ કેટલો બધો કારગર છે એની વાત કરીશું. પણ દર્શક મિત્રો, પહેલાં એનો પરિચય લઈ લઈએ પ્રાર્થનાબેન સાથે. પ્રાર્થનાબેન, વિધારા આ જડીબુટ્ટી વનસ્પતિ, એનો પરિચયમાં આપણે એના પાંદડાનો ઉપયોગ છે, એના ફૂલનો ઉપયોગ છે કે આ બધી બાબતોનો લઈને એના શ્રેષ્ઠ ગુણકારી બાબતો કઈ કઈ છે એની વાત કરીશું. તો એનો શરૂઆતમાં પરિચય લઈ લઈશું. નમસ્કાર દર્શક મિત્રો. વિધારા, જેને ગુજરાતીમાં વરધારો એવું પણ કહેવામાં આવે છે અને આયુર્વેદમાં એને વૃદ્ધ દારૂ એવું પણ નામ આપેલું છે, સમુદ્ર શોષ એવું પણ નામ આપેલું છે. ઘણા બધા નામ છે અને યથા નામ તથા ગુણા, એના જેટલા સરસ નામ છે ને એનાથી પણ સારા, વિશેષ સારા એના ગુણો પણ છે. એને હસ્તીવલ્લી, ઘાવવેલ એવું પણ કહેવામાં આવેલું છે. એના વેલા થાય છે અને એટલા લાંબી લાંબી વેલ થાય છે ને એ ઝાડ પર ચડી જાય તો આખા ઝાડને ઢાંકી દે છે. ઇવન દિવાલ ઉપર ચડાવી શકો તો આખા ઘરમાં ઢંકાઈ જાય છે અને દેખાવ પણ બહુ સરસ આવે, એકદમ એનો નયનરમ્ય હોય છે. એના ફૂલ પણ ઘેરા ગુલાબી રંગના હોય છે, પત્તા મોટા મોટા હોય છે, નાગરવેલના પાંદડાથી પણ મોટા મોટા, પંજાથી પણ મોટા મોટા એના પાંદડા હોય છે. અને આયુર્વેદના દરેક ગ્રંથોમાં વરધારા, વૃદ્ધદારૂ, સમુદ્રશોષ, વિધારા ખૂબ જ એની પ્રશંસા કરી છે અને ખૂબ જ ઉપયોગી પણ છે. એ સ્વાસ્થ્યને પણ સાચવે છે અને રોગોને પણ દૂર કરે છે. એનું એક ઇંગ્લિશમાં નામ છે એલિફન્ટ ક્રીપર, કેમ કે ચારે બાજુ ફેલાય પણ છે અને હાથી પગામાં પણ એ ઉપયોગી છે. અને એટલે એને હસ્તીવલ્લી એવું કહે છે. ઘાવવેલ, ઘાવ જ્યારે થયો હોય, એ બહુ સરસ વાત કરી અશોકભાઈ આપે કે એ જે ઘા થયો હોય, વ્રણ હોય, ગળગુંબળ હોય, એમાં રૂઝ લાવે છે. એટલે એના ઉપર ગેંગ્રીન ઉપર કે ડાયાબિટીસવાળા પેશન્ટને ગેંગ્રીન થઈ જતું હોય છે, ક્યાંક ને ક્યાંક સડો થતો જ હોય છે. મેં એવા કોમ્પ્લિકેટેડ 4-5 પેશન્ટ અશોકભાઈ જોયા છે ડાયાબિટીસવાળાને. અમારા એક સંબંધમાં જ, રિલેટિવ્સમાં જ હતા, પગમાં આખો પાકી જતો હતો, ખૂબ ડાયાબિટીસ હતું એને, પગ આખો પાકી જતો હતો અને કાપવો પડે એવી અવસ્થા હોય. તો આવી જ્યારે અવસ્થા હોય એમાં વિધારાના પાંદડાનો રસ એનાથી ધોવામાં આવે, પછી વિધારાના પાંદડાનો રસ કાઢીને એમાં રૂ બોળીને એ ઘાવ પર લગાવી દેવામાં આવે અને પછી એના ઉપર પાંદડું બાંધવામાં આવે ને તો થોડા સમયમાં જ એ ઘાવ ધીમે ધીમે ભરવા માંડે છે. આ પ્રેક્ટિકલી પ્રયોગ મારા જ્યારે પિતાજી હતા ત્યારે મેં જોયેલું છે અને ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળેલું છે. અને આપણા ઋષિ મુનિઓ તો કહી જ ગયા છે કે એને ઘાવવેલ કહે છે, કે એ લોકોએ સંશોધન કરીને આ વિધારા વનસ્પતિ વિશે ઘણું બધું આયુર્વેદમાં લખ્યું છે
કે ઘણા બધા રોગોને મટાડે છે. પણ જ્યારે આધુનિક રિસર્ચના અંતે પણ એ સાબિત થઈ ચૂક્યું છે કે વિધારા વનસ્પતિ છે ગેંગ્રીનમાં, જેને ગલત કુષ્ઠ આયુર્વેદમાં કીધું છે, કે જેમાં અંગો સડવા જ મંડે અને છેવટે કાપવા પડે એવી પરિસ્થિતિ જ્યારે આવતી હોય છે, એમાં વિધારા ખૂબ જ ફાયદાકારક, લાભકારી, ચમત્કારી, અદ્ભુત, જાદુઈ જડીબુટ્ટી કહી શકાય. મારે એક જ શબ્દમાં વિધારા વિશે કેવું હોય ને તો હું એવું કહીશ કે જાદુઈ જડીબુટ્ટી છે. આપણે અત્યાર સુધી કેટલા બધા એપિસોડ જડીબુટ્ટીઓના લઈ ચૂક્યા છીએ. બધી વનસ્પતિ ખૂબ જ સરસ છે, પણ વિધારા એ આપણા વનૌષધિ એટલે શ્રેષ્ઠ વનૌષધિ એવું કહી શકાય. અને આયુર્વેદમાં એને દરેક સંહિતા ગ્રંથોમાં વર્ણન કર્યું છે. અને આયુર્વેદિક વૈદ્યો ઘણા બધા રોગો એનાથી મટાડે છે. એની વેલ થતી હોય છે, અને આપણે ત્યાં પણ થાય છે, વન વગડામાં તો થાય જ છે, જંગલમાં પણ થતું હોય છે, અને બાગ બગીચામાં પણ એને ઉગાડવામાં આવે છે. કેમ કે એનો દેખાવ ખૂબ જ સરસ હોય છે, એ ખૂબ જ ફેલાતી હોય છે, એટલે એને હસ્તીવલ્લી કહે છે. કે આખા ઘર પર ચડી જાય, અને ઝાડ ઉપર ચડે તો આખું ઝાડ ઢંકાઈ જાય, ડબલ વીંટળાઈ જતી હોય છે. મેં તો એ વરધારા કે વિધારાની વેલને જોયેલા પણ છે, એની વેલ મેં જોયેલી છે, ગામડામાં થતી હોય છે. આદિવાસી લોકો એનો ઘરેલું પ્રયોગ ખૂબ જ કરતા હોય છે. એક સમય એવો હતો કે જ્યારે આટલી બધી ઔષધો શોધાઈ નહોતી, મેડિકલ સાયન્સ આટલું બધું આગળ નહોતું, ત્યારે લોકો વિધારાનો ઉપયોગ ઘરેલું ઉપચારમાં ખૂબ જ કરતા. બિલકુલ. અને મેં ઘણા બધા પેશન્ટને એના પ્રયોગ કરતા પણ જોયેલા છે. એટલે આ રીતે આ જે વનસ્પતિ છે એ આયુર્વેદની એક અદ્વિતીય, અદ્ભુત, જાદુઈ વનસ્પતિ એવું કહી શકાય. પ્રાર્થનાબેન, બિલકુલ તમે ખૂબ જ સુંદર એનો પરિચય આપ્યો. અને દર્શક મિત્રો, આપણે જોયું, પ્રાર્થનાબેને વાત કરી, અને ઇમેજમાં પણ આપણે જોઈ શકો છો કે જે વિધારાનો જે વનસ્પતિ જડીબુટ્ટી અને પાંદડાની વાત છે, તો પાંદડાનો આકાર એનો ઈંડા જેવો છે, અને ખૂબ જ એક ગ્રોથમાં ફેલાયેલો હોય છે, અને એના પાંદડા ઉપરથી લીલા, નીચેથી સફેદ, એ ટાઈપના એના ખૂબ સરસ મજાના એક પાન હોય છે, અને એ દેખાવમાં અને એના ફૂલ પણ એટલા જ ખૂબ જ સુંદર હોય છે. પ્રથમ એના પરિચય પછી જો ગુણોની વાત કરીએ, અને એને આપણે ઔષધિ તરીકે શારીરિક સમસ્યાઓમાં એના ઉપયોગની વાત કરીએ, તો જેમ આપણે વાત કરી કે ઘાવ ભરવામાં, કે એ પર્સ, કે આ બધી બાબતોમાં, અલ્સર જેવી બાબતોમાં, ગેંગ્રીન જેવી બાબતોમાં ખૂબ જ ઉપયોગી છે. પણ આપણા પ્રાર્થના ક્લિનિકમાં જો અન્ય સમસ્યાઓની વાત કરીએ શારીરિકમાં, તો યાદશક્તિ છે, સુગર છે, કોન્સ્ટિપેશન છે, સ્પમ ક્વોલિટી છે, મહિલાઓના જે સવાલો હોય છે એમાં આપણે જે ગાયનેક પ્રોબ્લેમ છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, આ બધી બાબતોમાં ખૂબ જ ઉપયોગી છે. તો હું ઈચ્છીશ કે ઔષધિ તરીકે એના કયા ફોર્મેટમાં આપણા પ્રાર્થના ક્લિનિકમાં આપવામાં આવે છે, અને એની સાથે કોઈ ઘરગથ્થુ ઉપયોગ સાથે જો અન્ય શારીરિક સમસ્યાઓમાં લેવાનું હોય તો એ પણ વાત કરીએ. વિધારાની જે વેલા થાય છે એના ઉપયોગી અંગમાં એના પાંદડા પણ ઉપયોગી છે, એનું મૂળ પણ ઉપયોગમાં લેવામાં આવે છે, અને એનો બીજ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને ઘરેલું ઉપચારમાં લોકો પાંદડાનો, મૂળનો ઉપયોગ કરતા હોય છે. બીજનો ઉપયોગ ઘણી બધી દવાઓમાં, એક આયુર્વેદની બહુ સરસ દવા છે કે એ લક્ષ્મી વિલાસ રસ, એમાં એનો બીજનો ઉપયોગ થયેલો છે. વિધારાના ગુણધર્મો આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં જોઈએ તો વૃદ્ધ દારૂ, કષાયો, ઉષ્ણ. વૃદ્ધ દારૂ એક એનું નામ છે, વિધારા ને વૃદ્ધ દારૂ. વૃદ્ધ દારૂ એટલા માટે કહેવામાં આવે છે કે વૃદ્ધાવસ્થાને દૂર કરે છે, વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડે છે આ વનસ્પતિ, એટલા માટે વૃદ્ધ દારૂ એવું નામ પાડ્યું છે. અને સંસ્કૃતમાં એને વૃદ્ધ દારૂ કહે છે, એક રસાયણ પણ છે. એટલે વૃદ્ધ દારૂ, કષાયો, ઉષ્ણ. કસાય રસ છે, ઉષ્ણ પ્રકૃતિનું છે, એનું વીર્ય ઉષ્ણ છે. વૃક્ષો વાતમ વાતર્ષ, એટલે વૃક્ષ છે, અને વાયુના રોગોને મટાડે છે, આમ વાતને પણ મટાડે છે. શોથ, મેહ, વ્રણ, કૃમિન. શોથ એટલે સોજાને પણ મટાડે છે, મેહ એટલે પ્રમેહને પણ મટાડે છે. વૃદ્ધ દારૂ એક રસાયણ પણ એનો ગુણધર્મ એક
રસાયણ પણ છે. સંહિતા ગ્રંથોમાં એવું પણ કહ્યું છે કે શુક્રાયુ બલ મેધાગ્નિ, એટલે શુક્રાણુને વધારે છે. જે લોકોને પ્રજનન સંસ્થાનજન્ય બીમારી હોય કે ઇન્ફર્ટિલિટી વાળા પેશન્ટ, સ્ત્રીઓમાં પણ ફાયદાકારક છે, પુરુષોમાં પણ ફાયદાકારક છે. સ્વરહ કાંતિ કરહ સરહ, આપણા ઋષિ મુનિઓ ખાલી 4 જ લીટીના શ્લોકમાં આખા એપિસોડમાં આખા વનસ્પતિના ગુણધર્મ આવી જાય. સ્વરહ એટલે કે અવાજને સારો કરે છે. ક્યાંક અવાજ કોઈનો બેસી ગયો હોય કે કોઈને કફ થઈ ગયો હોય તો કફ અને વાયુના રોગોને મુખ્યત્વે વિધારા મટાડે છે. કાંતિકર, સ્કિન માટે પણ સારો છે કે કોઈને ફોડા, ફૂંસી, ગળગુંબળ કે ખીલ થતા હોય, ચામડીના રોગો હોય, તેમાં કાંતિકર કાંતિ આપે છે, ત્વચાને કાંતિમાન બનાવે છે, ચમકીલી સરસ સ્વસ્થ ત્વચાને બનાવે છે. વૃદ્ધ દારૂને ગુણધર્મ છે. સર એટલે કે રેચક ગુણધર્મ છે. સૌથી પહેલાં તો એના આટલા બધા ઋષિ મુનિઓએ ગુણધર્મ કયા છે એમાં જોઈને સૌથી પહેલાં બાહ્ય પ્રયોગ જોઈએ તો એનું લેપન તરીકે પ્રયોગ થતો હોય છે કે આમવાત, સંધિવાત હોય તો વૃદ્ધ દારૂના પાંદડા, વિધારાના પાંદડાને એરણ તેલ લગાવવામાં આવે તો સોજાને મટાડે છે. સાથે સાથે કોઈને કંઈ વાગ્યું હોય, ગળગુંબળ થઈ ગયા હોય, જૂના જમાનામાં તો ગામડામાં હજી પણ લોકો જલ્દી નાની આવી સમસ્યામાં ડૉક્ટર પાસે નથી જતા હોતા. આદિવાસી લોકો જ્યારે ગળગુંબળા કે ગાંઠો થઈ હોય ને તો વિધારાના પાંદડાને આખું પાંદડું જ લગાવી દેવાનું. આખું પાંદડું લગાવી દો તમે તો ગાંઠ થઈ હોય તો કાચી ગાંઠ હોય ને 2 મહત્વનું કામ વિધારાના પાંદડા કરે છે. જો ગાંઠ કાચી હોય ને તો એ કાચી ગાંઠને સરસ રીતે પકવીને શોધન કરે છે. એમાંથી જે કચરાપટ્ટી ખરાબી હોય ને એ બહાર કાઢે છે અને પરુને બહાર કાઢી નાખે છે. એટલે જ્યારે તમે એનું ઊંધું પાન લગાવો, આપણે સાચી વાત કરી કે ઊંધી બાજુ રોમસ પાન સફેદ કલર જેવું હોય છે ને, આગળ લીલાશ પડતું હોય છે. તો જ્યારે તમારે કાચું ગુમડું હોય એને પકવીને આજકાલ તો ચેકો મૂકીને એનું ઇન્ફેક્શન દૂર કરતા હોય છે. પણ એક સમયમાં જ્યારે આવી બધી વ્યવસ્થા નહોતી ત્યારે વિધારાનો ગુણ એ છે, ગુમડું કાચું હોય ને તો તમે ઊંધી બાજુ પાંદડું લગાવો તો એ ગુમડું પાકી જાય, એમાંથી બધું ઇન્ફેક્શનને બહાર કાઢે. એટલે શોધન ગુણધર્મ છે. વ્રણનું પાચન કરે છે. વ્રણ પાચન એટલે કે વાગ્યું કર્યું હોય તેને સરસ રીતે પકવીને બધો બગાડને બહાર કાઢે છે. હવે એ કાચું ગુમડું અમૂંઢ્યું કે ગામડામાં એને અમૂંઢ્યું કે જેનું મોઢું ના હોય એ અમૂંઢિયા પર વિધારાના પાંદડાને લગાવી દેવાનું હોય છે. ગુમડું જ્યારે પાકી જાય કરી જાય ત્યારે એ પાંદડાને કાઢીને પછી એમાં સીધી બાજુ બીજું પાંદડું સીધી બાજુ લગાવવાનું. એમાં માખણ કે તેલ લગાવીને લગાવવામાં આવે તો રોપણ કાર્ય કરે છે. તો 2 સારા ગુણ કયા થયા? એક તો શોધન, ગુમડાનું શોધન કર્યું, શુદ્ધિકરણ કર્યું, અને રોપણ, રૂજ પણ લાવે છે. જે રીતે આજકાલ આપણે જાતની ક્રીમો લગાવતા હોઈએ છીએ એવી રીતે રોપણ કાર્ય પણ કરે છે. તો વ્રણ, પાચન, શોધન, દારણ. દારણ આયુર્વેદિક શબ્દ છે કે વાગ્યું કર્યું હોય, અમૂંઢ્યું હોય એને પાછું ચીરી ભેદીને એમાંથી પસને બહાર કાઢવું એ વિધારાનો ગુણધર્મ છે. દારણ છે એટલે બાહ્ય ઉપયોગ તરીકે એ વ્રણ શુદ્ધિકરણ છે. આભ્યંતર પ્રયોગમાં એનું સૌથી મહત્વનું કાર્ય મગજ ઉપર, મન ઉપર પણ છે અને શારીરિક એટલે તનના રોગો અને મનના રોગો બંનેને મટાડે છે. વૃક્ષો વાતામ વાતાર્સ એમ કહ્યું છે. એટલે વૃક્ષ છે, રસાયણ પણ છે. એ રસાયણ ગુણધર્મ હોવાના કારણે 7 ધાતુઓનું પૌષ્ટિક છે. યુવાવસ્થાને ટકાવી રાખે છે. આભ્યંતર ગુણધર્મમાં જોઈએ તો પાચન સંસ્થાનજન્ય બીમારી જોઈએ તો વિધારાનો ગુણધર્મ અનુલોમન છે. આમનું પાચન કરે છે. આમવાતવાળા દર્દીઓ માટે એ ખૂબ જ સારું છે. દીપન છે, અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. વિધારાનું સેવન અગ્નિને પ્રદીપ્ત કરે છે. અને સાથે સાથે કબજિયાત અને પાઇલ્સ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. આ રીતે પાચન તંત્રજન્ય બીમારી હોય એમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં વિધારાનો ઉપયોગ થતો હોય છે. પ્રાયોસી પાચન ચૂર્ણ છે એમાં
વિધારાના મૂળનું ચૂર્ણ પડે છે કે ખોરાકનું પાચન સારી રીતે કરે છે. બીજું, એનો એક ગુણધર્મ મગજ માટે યાદશક્તિ વધારે છે. અને આયુર્વેદમાં સંહિતા ગ્રંથોમાં ભૈષજ્ય રત્નાવલીમાં એવી રીતે લખેલું છે, મેધાવી સ્મૃતિમાન ચ વલિપલિત વર્જિત. વિધારાનું ચૂર્ણ ઘી સાથે લેવામાં આવે તો સર્પીસા એટલે કે ઘીની સાથે. વરધારાનું ચૂર્ણ ઘી સાથે લેવાથી મતિમાન થવાય છે અને વલિપલિત દૂર થઈ જાય છે. વલિપલિત એટલે કરચલી દૂર થઈ જાય, વળિયા પળિયા આયા હોય તો દૂર થઈ જાય છે. એક સરસ ઘરેલું ઉપચાર પણ દર્શકોને આપી દઉં વિધારા માટેનો. વિધારા આપણી આજુબાજુ ક્યાંક ને ક્યાંક હોય છે, પણ આપણને એનું ખબર નથી કે આ વિધારા છે. જો તમે કોઈ માળીને પૂછો, ઘણી વખત બાગ બગીચામાં પણ હોય છે, તો માળી દ્વારા તમે પેલા વિધારાની પરીક્ષણ કરી લો કે આ વિધારાનું વનસ્પતિ છે, તો એ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે અને ઘરેલું ઉપચાર પણ એના ખૂબ જ સરસ છે. બિલકુલ બિલકુલ. તો જ્યારે આધા શીશી હોય, ઘણા લોકોને માઇગ્રેન હોય, વારંવાર માથાનો દુખાવો થતો હોય, તો આધા શીશીમાં વિધારાના પાંદડાને ચોખા સાથે વાટીને લમણામાં લગાવવામાં આવે તો આધા શીશીમાં ફાયદો થતો હોય છે. એનું એક આધા શીશીને વાયુને દૂર કરે છે. તો જેટલા વાયુના રોગો છે, જેટલા કફના રોગો છે, એમાં વિધારો ખૂબ જ ફાયદોકારક છે. અને યુરિનરી ઇન્ફેક્શનમાં પણ એ ઉપયોગી છે. પ્રમેહને દૂર કરે છે. રસાયણ ગુણધર્મ એનો કહેલો છે. અને જે લોકોને, જે બહેનોને વધારે પડતું બ્લીડિંગ આવતું હોય, એમાં ઇન્ટરનલ ઉપયોગ તરીકે પણ અમે વરધારો આપતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ. અને અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ અમે ઘીની સાથે વરધારાનું ચૂર્ણ આપતા હોઈએ છીએ. અને અશોકભાઈ ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળે છે. એક સરસ મજાની વાત કરું તો આયુર્વેદમાં એવું લખ્યું છે કે ખાલી માસે ને માત્ર પ્રયોગેન મતિમાન ચ જાય તે નરહ. એક જ મહિનો જેનો વ્યવસ્થિત શુદ્ધ વરધારાના ચૂર્ણનો પ્રયોગ કરવામાં આવે ને, તો મતિમાન જાય તે નરહ. મતિમાન એટલે ઈશ્વરે દરેકને મતિ તો આપી જ હોય, મતિ, સુમતિ, કુમતિ, પણ આપણામાં જે મતિ આપી છે એ મતિને સુમતિ તરફ વાળે છે. વરધારાનું યુક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો મતિ આપણી તીક્ષ્ણ બુદ્ધિ, મતિ એટલે કે બુદ્ધિની શાર્પનેસ વધે છે. ઘણા કુશાગ્ર બુદ્ધિ હોય, ઘણા બુદ્ધિની તીક્ષ્ણતાને વધારે છે, આઈક્યુ લેવલ વધારે છે. એટલે કુશાગ્ર બુદ્ધિ કરવી હોય ને, વરધારાનું ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક છે. પ્રાયોસી મેમરી ટોનિક પાવડર છે, એમાં વરધારાના મૂળનું ચૂર્ણ પડે છે. ઘણા બધા દર્શકો એનો લાભ લઈ ચૂક્યા છે અશોકભાઈ. બિલકુલ બિલકુલ. અને ગોડ ગિફ્ટ છે કે 100% રિઝલ્ટ મળ્યું છે. 1.5 મહિનામાં પેશન્ટ એમ કહે છે કે મેડમ મને હવે બધું યાદ આવવા માંડ્યું છે. જે લોકોને સ્મૃતિ ભ્રંશ હોય, સ્મરણ શક્તિ ઓછી થઈ જતી હોય, એટલા માટે જ ઋષિ મુનિઓએ સ્પેશિયલી વિધારા માટે લખ્યું છે. મેધાવી સ્મૃતિમાન ચૈવ. મેધાવી પણ માણસ બને, સ્મૃતિમાન પણ બને છે. જૂનું યાદ રહે, સ્મૃતિમાન પણ બને છે. વલિપલિત વર્જિત, વળિયા પળિયાથી દૂર થઈ જાય છે. એક સરસ પ્રયોગ આયુર્વેદમાં આપેલો છે અને મેં ઘણા બધા પેશન્ટ પર એ પ્રયોગ અજમાવ્યો છે અને ઇઝી પણ છે. વરધારાના મૂળના ચૂર્ણને શતાવરીના ઉકાળામાં ઉકાળવાનું અથવા તો શતાવરીના રસ. પ્રાર્થના ક્લિનિકમાં જે દવા બનાવવામાં આવે છે એ બધી શાસ્ત્રોક્ત ઋષિ મુનિ કહી ગયા છે ને એ પ્રમાણે જ પદ્ધતિસરની બનતી હોય છે અને એટલા માટે જ એનું રિઝલ્ટ 100% મળતું હોય છે. વરધારાના ચૂર્ણને શતાવરીના ઉકાળામાં ઉકાળીને પછી તડકે સુકાવવાનું. ત્યાર પછી ફરીથી પાછું શતાવરીના રસમાં એને ઘૂંટીને પાછું સુકાવવાનું. આવી રીતે 7 વખત કરવાનું, જેને સપ્તરસ ભાવિત વરધારા ચૂર્ણ. અને એ 7 વખત જે ભાવના આપી કહેવાય, આયુર્વેદમાં ભાવના આપી એમ કહેવાય છે. તમે વરધારાના મૂળનું ચૂર્ણ લાવો, શતાવરીનો રસ કાઢો અને પછી એને ઘૂંટીને પાછું બનાવવાનું, પાછું સુકવવાનું.
7 વખત કરવામાં જ્યારે આવે ને આ જે ચૂર્ણ બને એ ચૂર્ણનો પ્રયોગ ઘી સાથે કરવામાં આવે તો સ્મૃતિ શક્તિ તેજ થાય છે, યાદદાસ્ત બહુ તેજ થાય છે. અને પ્રાયોસી મેમરી ટોનિકમાં આ પાવડર પડે છે અને એટલા માટે એ ધી, ધૃતિ અને સ્મૃતિ ત્રણેયને વધારે છે. વરધારાનું કામ છે ધી, ધૃતિ, સ્મૃતિ ત્રણેયને વધારે છે. એટલે એ મગજ માટે પૌષ્ટિક છે, બલ્ય છે, રસાયણ છે. તો જે લોકોનું બ્રેનનું કામ હોય, બ્રેન રિલેટેડ કામ કરતા હોય તો એ લોકો માટે આ વરધારો એ ખૂબ જ ઉપયોગી છે. અને એના બીજ છે શુક્રજનન, એના ગુણધર્મ એ છે. બીજનો પણ ઉપયોગ થાય છે, શુક્રાણુ વધારે છે. ઇન્ફર્ટિલિટીવાળા પેશન્ટમાં પ્રાયોસી સ્પટગોલ્ડ, મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ એમણે પ્રાયોસી સ્પટગોલ્ડ કેપ્સ્યુલ બનાવી હતી. એ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી સ્પટગોલ્ડ ટેબ્લેટ અને પાવડર બંને મળે છે અત્યારે, અને કેપ્સ્યુલ પણ છે. એમાં વરધારા, કૌચા, અશ્વગંધા, ઘણી બધી જડીબુટ્ટી, આપણે બધી જડીબુટ્ટીનું વર્ણન કરી ચૂક્યા છીએ. તો આવી અદ્ભુત જડીબુટ્ટીનું સંમિશ્રણ કરીને પ્રાર્થના ક્લિનિકમાં જડીબુટ્ટી બનાવવામાં આવે છે, પાવડર દવાઓ બનાવવામાં આવે છે. તો વરધારાનું ચૂર્ણ મિશ્રણ કરીને જે બનાવવામાં પ્રાયોસી સ્પટગોલ્ડ છે, ઇન્ફર્ટિલિટીમાં ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકોને અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં અમે ઘણા બધા પેશન્ટને શતાવરી ઘી સાથે વરધારાનું ચૂર્ણ આપ્યું છે અને ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળતું હોય છે. પાઇલ્સમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં જે પાઇલ્સની ટેબ્લેટ છે એમાં પણ વરધારાનો, વિધારાનો, ગુજરાતીમાં વરધારો કહેવાય છે, હિન્દીમાં વિધારા એવું કહેવામાં આવે છે. તો એનું ખૂબ જ સરસ રિઝલ્ટ મળતું હોય છે. અને 7 ધાતુઓનું પૌષ્ટિક હોવાથી એક તો વાયુ પિત્ત કફનું બેલેન્સિંગ કરે છે, 7 ધાતુઓની પુષ્ટિ કરે છે. જોમ અને જુસ્સો ટકાવી રાખવા માટે પણ વરધારાનું ચૂર્ણ છે અમુક પૌષ્ટિક પાકમાં પડે છે. પ્રાયોસી ચ્યવનપ્રાશમાં પણ વિધારાનું ચૂર્ણ પડે છે. વિધારાનું ચૂર્ણ છે એ વૃક્ષીય અને રસાયણ છે, અને વૃક્ષીય અને રસાયણ ગુણધર્મ એ હંમેશા આપણી ધાત્વાગ્નિને સતેજ રાખે છે અને શરીરને નવું જોમ અને જુસ્સો આપે છે. તો પ્રાર્થના ક્લિનિકમાં અશોકભાઈ આપણે જે જડીબુટ્ટીનો આપણે વાત કરી રહ્યા હોય છે તો દરેકે દરેક જડીબુટ્ટીનો ઉપયોગ થતો હોય છે અને એનું શુદ્ધિકરણ કરીને પછી ફ્રેશ વનસ્પતિ જ વાપરવામાં આવતી હોય છે. એટલે આ રીતે વિધારા વનસ્પતિ એ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. અને જે લોકોને વાગી ગયું હોય, ના રૂઝાતા ઘાવ હોય, એમાં તેનું અદ્ભુત રિઝલ્ટ છે. કે ગેંગ્રીનમાં ઘણા ડાયાબિટીસ પેશન્ટ પણ મેં 4-5 જોયેલા છે કે જેને સડા થઈ ગયા હોય, એ લોકો જો વિધારાના પાન લગાવે, એનો રસ રૂમાં બોળીને જો લગાવશે ને તો ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળતું હોય છે. તો દર્શક મિત્રો, આપણી પાસે એટલું બધું ઈશ્વરે આપણને આપ્યું છે કે તે તરુવર ધન જગતમાં આવી બધી વનસ્પતિ છે, આપણું અનમોલ ધન છે, આપણો ખજાનો છે, આપણો વારસો છે. પણ એ યોગ્ય વૈદ્ય પાસે જો સારવાર લઈને લેવામાં આવે ને તો હંમેશા આપણું સ્વાસ્થ્ય સચવાતું હોય છે. તો સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે આયુર્વેદની એક વનસ્પતિ જડીબુટ્ટીની જે એક આપણે સિરીઝ ચલાવીએ છીએ 3-4 એપિસોડે, ત્યારે આજે એમાં દર્શક મિત્રો આજે વિધારા એ વનસ્પતિ જડીબુટ્ટીના શ્રેષ્ઠ એના એક ફાયદા અને ગુણોની વાત થઈ, અને જે કેટલા બધા ગંભીર એવા જે સમસ્યા છે, જે ઘાવમાં લોહી ન બંધ થતું હોય અથવા તો અલ્સર જેવી બાબતોમાં, ગેંગ્રીન જેવી બાબતોમાં કેટલું બધું ઉપયોગી છે એની વાત કરી. પરિચયમાં પણ તમે ખૂબ સુંદર વાત કરી કે એના પાંદડા, એના ફૂલ અને એના બીજ ફળ. તો એના બીજ ફળની થોડી વાત કરતો, કદાચ રહી ગઈ તો એના બીજ ફળ જે આપણે બોર્ડ ઉપર ચોકથી લખીએ અને ચોક અડધો થઈ જાય એ ટાઈપના એના એક સ્ટીક બનતી હોય છે અને પીળા કલરનું હોય, ખૂબ જ સરસ લાગતા હોય છે. અને એની તાસીર થોડી કડવી છે અને ખૂબ જ એ ઉપયોગી છે. એ આ વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરી. પ્રથમ ખૂબ જ વિશેષ આભાર કે આ એક
જબરદસ્ત આયુર્વેદની જેની આયુર્વેદમાં મહત્ત્વ છે અને ભારત વર્ષમાં એની ખેતી પણ થાય છે અને આ વનસ્પતિ જડીબુટ્ટીનો જે ઉપયોગ છે એ આજના મોડર્ન મેડિકલ સાયન્સે પણ એના સંશોધનો એના ઉપર કરી રહ્યા છે. ત્યારે ખૂબ જ આના ગુણકારી અને શ્રેષ્ઠ એના પરિણામો જોયા. પ્રાર્થના ક્લિનિકમાં પણ અલગ અલગ ફોર્મેટમાં તમે કીધું કે એની અલગ અલગ સમસ્યાઓમાં આપણી પાસે એની ઔષધિઓ છે. તો દર્શક મિત્રો, આ વિધારા એનો ઉપયોગ છે, એના પ્રયોગો છે, જે પ્રમાણે પ્રાર્થનાબેનને આખા એપિસોડમાં ખૂબ જ વિસ્તારથી એના ગુણોનું વર્ણન કરી એની ટ્રીટમેન્ટ સારવારની વાત કરી છે. તો આપ પણ અને આપના અન્ય પરિવારના લોકો હોય, મિત્રો હોય, એ દરેકને આ વિશે માહિતગાર કરી અને એના ઉપયોગના ફાયદા લઈ શકો છો. દર્શક મિત્રો, આયુર્વેદમાં આપણે આયુર્વેદના પ્રચારની સાથે જે વનસ્પતિ જડીબુટ્ટીઓના ઉપયોગ છે એના શ્રેષ્ઠ કારગર પરિણામો જે પ્રાર્થનાબેન આપણને કાર્યક્રમમાં કહેતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર આયુર્વેદનો છે અને શ્રેષ્ઠ લોકો એનો ઉપયોગ કરી અને સ્વસ્થ બને એવો અમારો પ્રયત્ન હોય છે. પ્રાર્થનાબેન, છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ સવાલ હોય તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં એના સમાધાન માટે કહી શકો છો. પ્રાર્થનાબેન સાથે ફરી આપણે એનો સવિસ્તાર ચર્ચા કરીશું. ફરી મળીશું આવતા એપિસોડમાં આવા એક વનસ્પતિ જડીબુટ્ટીના ઉપયોગના એક શ્રેષ્ઠ ફાયદા લેવાની બાબતને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ.